पहलगाम आतंकी हमले की घटना को लेकर ऑयल एसोसिएशन ने सूरत में किया विरोध प्रदर्शन। नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालकर है कुछ खास खबर पर। सभी खाद्य तेल थोक विक्रेता डीलरों के साथ साथ एप्लीकेशन अनाज किराना डीलरों की दुकानें कल रहेगी बंद। सूरत ऑयल एसोसिएशन पीएम मोदी को 100 किलो का नल बंद करने वाला पेज भेजेगा। पीएम को ये संदेश दिया जाएगा कि पानी की एक भी बूंद पाकिस्तान नहीं जाना चाहिए। आतंकियों के खिलाफ सख्त कार्रवाई की गई। सरकार की अब तक की कार्रवाई से संतुष्ट नहीं होकर सूरत ऑयल एसोसिएशन की ओर से सख्त कार्रवाई की मांग। सूरत से ब्यूरो रिपोर्ट। सनफ्लावर बीज 25 દિવસ પહેલા 2150 નો ભાવ હતો તો આજે એનો ભાવ 2480 2500 રૂપિયા પહોંચી ગયો। મકાઈનો ભાવ 2100 રૂપિયા હતો। બહુ તો નહીં તમે સબો ના 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 બહુ થાય જો હકીકત છે ને હા બરોબર આપણે કપાસિયાનો કઈ નીચે કોઈ जी सर, एक भंडारे प्रेस कॉन्फ्रेंस में હું સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળનો પ્રમુખ છું। પહેલગામ ખાતે જે કાયરાના આતંકવાદી હુમલો થયો છે એને સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળ અનાજ એસોસિએશન સખત શબ્દોમાં વખોડી નાખે છે। ચોક્કસ સરકારશ્રી દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ અમને આ પગલાંથી સંતોષ નથી। આના કરતાં વધારે આક્રમક પગલાં લેવા જ પડશે, કારણ કે જે નિર્દોષ લોકોનો જીવ ગયો છે એમણે પોતાના પરિવાર, એક વ્યક્તિ જાય એટલે આખો પરિવાર જાય, એમણે એમના સ્વજન ગુમાવ્યા છે। તો આવતીકાલે 30 તારીખના રોજ 30/4/2025ના રોજ સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળ અનાજ કરિયાણા એસોસિએશન એક દિવસ માટે સંપૂર્ણ બંધ પાડે છે, જેનો મુખ્ય ઉદ્દેશ આજે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો તથા કાયરાના હુમલો જે થયો છે એનો સખત વિરોધ કરીએ છીએ અને સરકારે જે પગલાં લીધા છે એ પગલાંથી સંપૂર્ણ સંતુષ્ટ નથી। આના કરતાં આકરા પગલાં લેવા જોઈએ એવી વિનંતી સાથે અમે કાલે એક દિવસનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। પાનું પણ મોકલાવવાના છો? અમે વડાપ્રધાનશ્રીને 100 કિલોનું પાનું જે નળ બંધ કરવાનું આવે મોકલાવીએ છીએ। સુરત એસોસિએશને મોકલાવે છે। એનું કારણ એવું છે કે આ ન ચલાવી લેવાય, એટલે પાણી પણ બંધ કરો તો સખત બંધ કરો। પગલાં લેવા ચોક્કસ ત્યાંના લોકો પણ જીવી શકે, પરંતુ જો આ રીતના હુમલા કરવામાં આવે તો શક્તિ વગર, સખ્તા વગર કશું થાય નહીં, અને યુદ્ધ કરવું એના કરતાં વોટર ડિપ્લોમેસી ઇઝ અ બેટર ઓપ્શન। જો પાણી બંધ કરવામાં આવે, સખત શબ્દમાં બંધ કરવામાં આવે તો મને એવું લાગે છે કે ભવિષ્યમાં આ બાબતમાં પ્રશ્નો બહુ જ ઘટી જશે। એટલે સરકારને અમારી લાગણી સ્વરૂપે વિનંતી પત્ર અને 100 કિલોનું નળ બંધ કરવાનું પાનું એ સુરત તરફથી મોકલવામાં આવે છે, કારણ કે આપણા પાણી મંત્રી પણ સુરતના જ છે। તો એમને પણ ખાસ વિનંતી કે આ બાબતમાં સખતમાં સખત રીતે ચાલી શકાય એવી કોશિશ કરે।